તો આ જોવો, આને મિત્રો શું કહેવાય કોમેન્ટમાં જણાવી દેજો. કેમ છો મિત્રો? મજામાં મજામાં થશો. તમારા બધાનું સ્વાગત કરીશું આપણા ફરી એક નવા વ્લોગમાં. બધાને તો પહેલા જય શ્રી રામ, જય ચાવણમાં ને જય હનુમાન દાદા. આજે આપણો ત્રીજો વ્લોગ છે અને ઘણા સમય પછી આપણે પાછા બનાવીએ છીએ વ્લોગ. તો મને એવી આશા છે કે તમારા બધાની તબિયત પાણી સારા હશે અને બધા સારા તંદુરસ્ત હોવ, ખુશ હોવ, મજા કરતા હોવ તમે. અને તમારા બધાના આખા દિવસ નહીં પણ આખું વર્ષ એટલે તમારું આખું જીવન સરસ જાય એવી મારી શુભેચ્છા છે. વધુ તો નથી બોલી ગયો ને મિત્રો? જણાવી દેજો બહુ વધુ બોલાઈ ગયું હોય તો. તો આપણે તમને સેકન્ડ વ્લોગમાં મેં કહ્યું હતું કે આપણા ઘરમાં જે પ્રાણી પક્ષીઓ રહે છે એના વિશે આપણે તમને કહેશું અને દેખાડશું. તો આજ ત્રીજો વ્લોગ છે એટલે આપણે બતાવી દઈશું હમણાં. અને આગળ જતા આપણા ઘરના સભ્યો છે એને પણ આપણે તમારી સાથે મુલાકાત કરાવશું, પણ આગળ હજી વાર છે થોડી. આ ગાયના વખાણ કરો ને એટલે ઓછા છે, મારતી નથી, બહુ હોશી છે. હા હોજી, તમે નાના છોકરાને મૂકી દો ને તોય કઈ કરે નહીં, બોલો. હા હોજી છો, પણ માખ્યું બહુ કંદડે છે. ચાલો તો ગાય તો પાણી પી લીધું લાગે, ચોમાસામાં બહુ પીવે નહીં. માખ્યું કંદડે ને એટલે પાણી પીવા નથી દેતી. પીવે છે હજી? ના, પી લીધું. હાલો તો આના પછી આગળ આપણે બતાવીએ. ચાલો, ત્યાર પછી વારો આવે છે આપણી મોટી વાંસળી છે. આના વખાણ તો નથી કરતો હું, પહેર્યા જેવા નથી બહુ. ઠીક ઠીક. હવે એની માં જેવી તો નથી જ. આને માખ્યું કંદડે જોવો ને, આને પાણી જ પાવશું. એ મોટી વાંસળી તો આપણે જોઈ લીધી. હવે નાની વાંસળી આપણે હાલો તમને દેખાડું. હાલો, આ ગાય છે અને આ છે જો હાવ નાની હો, મહિનો થયો છે હજી. હા એની માં જેવી થાય. ઊભી થઈ ગઈ, આપણે ઊભી કરવી નહોતી પણ થઈ ગઈ. કેટલી ક્યુટ છે. હલો તો આપણે આગળ વધીએ વ્લોગમાં. અને આ છે આપણી ભેંસ, ખેતરમાં સરે છે. ભલે સરતી તો એને માખ્યું કંદડતી છો. માખ્યું નો બહુ વધારો થઈ ગયો છે. કોઈને જોતી છે લઈ જાયજો તો. એટલે મજાક કરું છું. સુધી આપણે ટોટલ 4 પ્રાણી જોયા છે. એક ગાય, 2 ની વાંસળી અને એક ભેંસ. તો આપણે શું જોવું છે? ચાલો એક દેખાડી તમને. તો આપણે હવે બતાવવાના છીએ. આ આપણો છે ગિટ્ટુ. બહુ સમજદાર કૂતરો છે આપણી પાસે. હાલે ખોલ દે ગિટ્ટુ. સૂતો છે અત્યારે, રાતે ડ્યુટી કરે ને અત્યારે સુવે. તો આપણે ગમે ત્યાં જાવી ને આપણી પાછળ પાછળ વહી આવે છે. ગામમાં જઈએ તો ગામમાં પણ વહી આવો. ગોતવો પડે આપણે પછી, અને આપણી પેલા ઘરે પણ પહોંચી ગયો હોય. તમે બીજા વ્લોગમાં જોયો હશે. હાલો તો આપણે ગિટ્ટુની માહિતી પણ આપી દીધી તમને. આપણે ગિટ્ટુની માહિતી લઈ લીધી, ગાયની લઈ લીધી, ભેંસની લઈ લીધી, 2 વાંસળીની લઈ લીધી. પણ કબૂતરની આપણે માહિતી લેવાની છે, પણ કિશન વગર મજા નહીં આવે. તોય આપણે તમને બતાવી દઈશું કબૂતર ત્યાં. અને બીજા હજી નાના નાના પક્ષી છે એ પણ તમને બતાવી દઈશું. તો કિશનને હું કાલ બપોરનો તાવ આવી ગયો છે અને એ સૂતો છે અત્યારે. હમણાં બતાવી દઉં તમને. હા ભાઈ સૂતા છે જો.
એ કિશન, એ અહીં જો તો બધાને જય મેડીમાં, જય ચાઉનમાં. તો મારી તબિયત બગડી ગઈ છે અને તમારી તબિયત આવી ન બગડે એવી આશા કરું છું. અને હું આજે બપોરે દવા લઈને આવ્યો છું ને અત્યારે મેં દવા પીધીશ તો મને અત્યારે રાહત છે. તો તમારી કોઈને આવી હાલત ન બગડે એવી હું પ્રાર્થના કરું છું. જો હુઈ જા કઈ કેવું નથી. કિશન વગર આપણે એના કબૂતર બતાવવાની મજા નહીં આવે. તો હું તમને છે ને બતાવી દઉં છું. તો આ છે આપણો પહેલો પારેવો હતો. એનું નામ આપણે બાદશાહ પાડ્યું હતું. એની રાણી તો 3 લાવ્યા હતા પણ 3 મરી ગઈ ને આ છે ચોથી. અને આ બીજા 3 માથે એટલે 3 ને 2 5. અને આ નીચે જોવો ચણે છે. આ લાલ છે, હજી એક લાલ છે એ ઉપર બેઠું છે. ચણે છે અત્યારે. આ જો અહીં બેઠું છે, લાલ છે. કેમ જોવે? 5 આયા છે, 3 4 ને 5 અને 6 ને 7 એક આયા છે. પાંખ મારે જો ઈ મારે પણ આપણે કઈ મારવાનું નથી એને હામું. ને આ બીજું છે. જોઈ લીધા? તો ટોટલ આપણે કેટલા છે પારેવા? કમેન્ટમાં આપણને જણાવી દેજો. મેં તમને પારેવા બતાવી દીધા. ટોટલ કેટલા છે એ તમે મને કમેન્ટમાં જણાવી દેજો. અને મને તો બહુ પારેવા વિશે ખબર ન હોય, કિશનને ખબર હોય. પણ કિશન અત્યારે તાવ આવી ગયો છે એટલે એ સૂતો છે. એને તબિયત સારી નથી એટલે એ સૂતો છે. બાકી એને બહુ ખબર હોય પારેવાની, મને નથી ખબર બહુ. તો ચાલો આપણે હવે કાંઈક આગળ તમને નાના પક્ષી બતાવીએ. તો આ જોવો, આને મિત્રો શું કહેવાય કોમેન્ટમાં જણાવી દેજો. આ બહુ બોલે હો, પણ રાતે ન બોલે. રાતે તો સુઈ જાય આપણી જેમ. આ ક્યાં ડોકા કાઢે જોવો તો. આવા 5 છે અમારે પક્ષી. આ છે ને કોથમીર ખાય અને લીલું જે હોય ને, લીલો ઘાસચારો કૂણો એવો બધો ખાય. ચોખા પણ ખાય, બાફેલા પણ ખાય ને કાચા પણ ખાય. અને આને સ્પેશિયલ આવે કાંગ નાખવાની આવે. આ બાંધે એટલા ને બોલે એટલા. અમારે કઈ વાંધો નથી, ટેવ પડી ગઈ છે. ચાલો તો આપણે તમને મેં બતાવી દીધા પક્ષી નાના એકદમ નાના ચકલી જેવા આવે. મિત્રો તમે આપણા ઘરના પ્રાણી પક્ષીઓ જોઈ લીધા છે. અને એક તમને બતાવીશ ને તો આપણો વ્લોગ બહુ લાંબો થઈ જાય છે અને તમને કંટાળો આવશે ખોટો. એટલે બહુ નથી બતાવ્યા, પણ તમને પછી ક્યારેક પાછા એક બતાવશું આપણે. મિત્રો તો તમને આપણો વ્લોગ અત્યાર સુધી ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને શેર કરી દેજો. અને કમેન્ટમાં જણાવી દેજો કે વિડીયો કેવો લાગ્યો. અને આ ખાસ વસ્તુ, કાલે સોમવાર છે તો કોમેન્ટમાં એ પણ જણાવી દેજો કાલે કોણ સોમવાર રહેવાનું છે. હું તો રહેવાનો છું. આપણા નાના બેન છે ને, એને એક શિવલિંગ બનાવ્યું છે. હું તમને બતાવી દઉં. મસ્ત બનાવ્યું છે, ગારાનું ઘરે હો, એના હાથેથી બનાવ્યું છે. ચાલો તો તમને બતાવું. જોઈ લો કેવું બન્યું શિવલિંગ. આપણે બેનને કીધું ને કે આપણે શિવલિંગ વ્લોગમાં લેવી છે, તે શણગારી દીધું એને, જેથી શો હારો આવે ને. આ શિવલિંગ ઘરે બનાવ્યું. તો મિત્રો તમે જણાવી દેજો કે આ શિવલિંગ બનાવવાના તમે આપણી બેનને 10 માંથી કેટલા નંબર આપશો તમે કમેન્ટમાં જણાવી દેજો.
મિત્રો તો આપણે તમે શિવલિંગ જોઈ લીધું અને મેં કીધું એમ તમે 10 માંથી કેટલા નંબર આપશો તે પણ કોમેન્ટમાં જણાવી દેજો. અને આપણો વ્લોગ જો તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને આગળ શેર કરવાનું ભૂલતા નહીં, જેથી બીજા લોકો પણ આ વિડીયો નિહાળી શકે. અને ચાલો તો આ ત્રીજા વ્લોગમાં આપણે બસ એટલું જ, અને મળીશું આપણે નવા વ્લોગમાં. બાય બાય.